નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 4.1નું છઠ્ઠા નંબરનું પેટું. બરાબર. દાખલા નંબર 1નું છઠ્ઠા નંબરનું પેટું કે દ્વિઘાત સમીકરણો છે કે નહીં ચકાસો. હોય તો હા લખવાનું, ના હોય તો ના પાડવાની. બરાબર. તો છઠ્ઠા નંબરનું પેટું આપણે જોઈએ કંઈક રકમ આ પ્રમાણે 1 થી 5 પેટા મેં આગળ વિડીયો મૂક્યો જ છે. ના જોયો તો પહેલાં જોઈ લેજો, પછી આ જોજો. બરાબર. x² + 3x + 1 બરાબર x - 2 દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો. બરાબર. તો શરૂઆત કરીએ આપણે. x² + 3x + 1 બરાબર, જો આનું સાદુરૂપ ના અપાય કેમ કે આ વર્ગવાળું પદ છે, ચલવાળું પદ, ન ચલ પદ. બરાબર. એટલે આનું કોઈ ફેર પડે ના, પણ આનું સાદુરૂપ મળે. ચલો, સૂત્ર કયું થાય? x - 2 x - 2 એટલે કે -b². સૂત્ર યાદ છે મિત્રો? સૂત્ર આવડતું હોય તો ત્યાં તમને સાદુરૂપ આવડી જાય. બરાબર. a - b² એટલે તો કે a² - 2ab + b². આ સૂત્રનો આપણે ઉપયોગ કરી આગળ ગણવાનું. x બરાબર a અને 2 બરાબર b લેવાના. ચલો, તો સૂત્ર મૂકીએ આપણે x² - 2 સૂત્રના 2, a એટલે x, b એટલે 2 વત્તા b² એટલે 2². ખબર પડી? a² - 2ab + b². આ સૂત્રનો આપણે આ રકમમાં ઉપયોગ કરીએ. બરાબર. ચલો, સાદુરૂપ આપીએ કે x² + 3x + 1 બરાબર. હવે x² એટલે તો કે x² જ થાય, -2 × 2 = 4 અને x વત્તા 2² એટલે 4. બરાબર. હવે જે બરાબરની પેલી બાજુ જે આ પદ આવ્યું છે, આ પદને આપણે આ બાજુ લઈ લઈએ તો કે x² + 3x + 1. આ તો હતું જ, પણ આખું પદ આપણે આ બાજુ લઈએ તો દરેકના ચિહ્ન બદલાઈ જાય. એટલે કે -x² + 4x - 4 બરાબર 0. જુઓ, પ્લસ હતું તો માઇનસ થઈ ગયું, માઇનસ હતું પ્લસ થઈ ગયું, પ્લસ હતા તો માઇનસ થઈ ગયા. બરાબર. દરેકના ચિહ્ન બદલાઈ જાય જ્યારે બરાબરની આ બાજુ કે પેલી બાજુ જાય તો. બરાબર. આ ધ્યાન રાખજો. ચલો, +x² - x². બરાબર. 3x + 4x +1 અને -4 આટલું વધે છે. x² વાળું પદ તો દૂર થઈ ગયું. 3x ને 4x એટલે તો કે 7x. 1 માંથી 4 જાય તો -3 વધે, બરાબર 0. આને દ્વિઘાત સમીકરણ કહેવાય? હા કે ના? વર્ગવાળું પદ તો આપણે મળતું જ નથી, તો કે ના, દ્વિઘાત સમીકરણ નથી. બરાબર. સમજણ પડે? આ તો છઠ્ઠા નંબરનું પેટું. હવે જોઈએ આપણે 7મું અને 8મા નંબરનું પેટું. ચલો, 7મા નંબરનું પેટું. x + 2 બરાબર 2x - x² - 1 દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો. જુઓ, આગલા દાખલામાં વર્ગવાળો દાખલો હતો. બરાબર. હવે આ ઘનવાળો આવ્યો, એટલે કે ઘનવાળું નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો. તો લખીએ આપણે પહેલું કે a + b² બરાબર a² + 3ab a + b વત્તા b². ચલો, આ સૂત્રને બે રીતે લખાય. એક આ રીતે પણ લખાય અને બીજું આ રીતે પણ લખાય. તો કે a² વત્તા b² વત્તા 3ab a + b. કશું કર્યું નથી મેં. આ જે b² લાસ્ટ હતું એને આગળ લાવી દીધા, નાને મધ્યમ પદને પાછળ લઈ ગયા. બરાબર. સૂત્ર સેમ જ છે. તો આપણે ઉપયોગ કરવાનો છે, ગમે તે સૂત્રનો ઉપયોગ થાય બંનેમાંથી, બંને એક જ છે. તો પહેલા સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. x બરાબર a અને 2 બરાબર આપણે b લેવાના. બરાબર. x² વત્તા 3a એટલે x, b એટલે 2, 3ab a વત્તા b એટલે x + 2. આ જગ્યાએ કોઈ ચિહ્ન નથી, ખાસ ધ્યાન રાખજો. પ્લસ કે માઇનસ ના મૂકતા. 3ab a + b છે. બરાબર. કોઈ ચિહ્ન નથી. જો, a² + 3ab a વત્તા b વત્તા b² એટલે 2² બરાબરના બરાબર. આ પહેલા સ્ટેપનું કામ પૂરું થઈ ગયું. ચલો, બરાબરની પેલી બાજુ બાજુ. તો
તો 2x ગુણ્યા એક્સનો વર્ગ એટલે કે 2xનો ઘન. ગુણાકાર છે એટલે ઘન થાય, બરાબર. 2x માઇનસ 1 એટલે કે માઇનસ 2x. સાદુરૂપ આપીએ તો કે એક્સનો ઘન વત્તા 3 દુના 6x કૌંસમાં x પ્લસ 2 તેમને ઉભા રહ્યા વત્તા 2નો ઘન એટલે 8, બરાબર. આનું કોઈ સાદુરૂપ મળે ના એટલે કે 2xનો ઘન માઇનસ 2x. ચલો આનું ફરીથી સાદુરૂપ આપીએ આપણે તો કે એક્સનો ઘન વત્તા કૌંસની બહાર 6x છે એ બંને પદ જોડે ગુણાય એટલે કે 6x ગુણ્યા x એટલે 6xનો વર્ગ વત્તા 6 દુના 12x. ખબર પડે છે? જુઓ 6x ગુણ્યા x એટલે 6xનો વર્ગ, 6 દુના 12x વત્તા 8. હવે આ પદને આપણે બરાબર આ બાજુ લઈ લઈએ એટલે ચિહ્ન બદલાઈ જાય કે માઇનસ 2xનો ઘન વત્તા 2x બરાબર 0. હવે ધ્યાન રાખજો, એક્સના ઘનમાંથી 2xનો ઘન જાય એટલે કે માઇનસ એક્સનો ઘન વધે. 1xના ઘનમાંથી 2xનો ઘન જાય એટલે એક માઇનસ 1xનો ઘન વધે. 6xનો વર્ગ, ચલો કોઈ નથી એટલે 6xનો વર્ગ આપણે એમને મૂકીએ. પછી 12x ને 2x એટલે 12 ને 2 તો કે 14x વત્તા 8 બરાબર બરાબર 0. જુઓ એક્સનો ઘનવાળું પદ આ વર્ગવાળું પદ આવી ગયું, 12x ને 2x એટલે 14x વત્તા 8 બરાબર 0. હવે આનું સાદુરૂપ મળતું નથી એટલે આપણને ફાઇનલ સમીકરણ મળ્યું. આને દ્વિઘાત સમીકરણ કહેવાય? હા કે ના? જુઓ વર્ગવાળું પદ તો મળે જ છે, તમને વિચાર થતો આવતો હશે કે વર્ગવાળું પદ મળ્યું સાહેબ એટલે કહેવાય, પણ ના કહેવાય. આપણને ઘનવાળું પદ પણ મળ્યું છે, બરાબર. એકલું વર્ગવાળું પદ મળે તો જ કહેવાય, બાકી ના કહેવાય, બરાબર. પણ વર્ગવાળું પદ પણ મળ્યું અને જોડે ઘનવાળું પણ મળ્યું એટલા માટે ના દ્વિઘાત સમીકરણ નથી. સમજણ પડી? આ તો 7મા નંબરનું પેટું. લાસ્ટ પેટું દાખલા નંબર 1નું 8મા નંબરનું પેટું. આગળ જોઈએ આપણે એક્સનો ઘન માઇનસ 4xનો વર્ગ માઇનસ એક્સ પ્લસ 1 બરાબર x માઇનસ 2નો ઘન. ચલો દ્વિઘાત સમીકરણ છે કે નહીં? આગલા જેવો દાખલો, આગળ હતો ઘનવાળો પણ પ્લસ વાળો હતો, આ છે માઇનસ વાળો, બરાબર. તો પહેલો સ્ટેપને મૂકીએ આપણે તો કે એક્સનો ઘન માઇનસ 4xનો વર્ગ માઇનસ એક્સ વત્તા 1 બરાબર નિત્યસમ આવે. કયું નિત્યસમ આવડે મેં તમને કીધું કે એ આગળ મેં તમને પ્લસ વાળું કીધું. જો માઇનસ વાળો હોય ને તો ટોટલી પદ માઇનસ કરી દેવાના એટલે કે a માઇનસ બીનો ઘન બરાબર એનો ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ બી માઇનસ બીનો ઘન એટલે બધું પદ માઇનસ વાળું આવે, બરાબર. a એટલે એક્સ, એક્સનો ઘન માઇનસ 3 a એટલે એક્સ, a બી એટલે 2 કૌંસમાં એક્સ માઇનસ 2 માઇનસ 2નો ઘન. જો એનો ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ બી માઇનસ બીનો ઘન. પ્લસ વાળું સૂત્ર હોય ઘનવાળું તો બધું પ્લસ આવે, માઇનસ વાળું સૂત્ર હોય તો બધું પદ આખું માઇનસ આવે. આ ધ્યાનમાં રાખવાનું. ચલો સાદુરૂપ આપીએ તો કે એક્સનો ઘન એમને માઇનસ 4xનો વર્ગ પણ એમને એક્સ વત્તા 1. આનું સાદુરૂપ મળે જ ના, કેમ કે ઘનવાળું વર્ગવાળું એક્સ વાળું ન ચરપ છે એટલા માટે બરાબર એક્સનો ઘન. ધ્યાન રાખજો 3 દુના 6 અને જોડે એક્સ કૌંસમાં એક્સ માઇનસ 2નો ઘન એટલે 8 બરાબર. આ પદ આપણે એમને રાખીએ એક્સનો ઘન માઇનસ 4xનો વર્ગ માઇનસ એક્સ પ્લસ 1 બરાબર એક્સનો ઘન માઇનસ 6x ગુણ્યા એક્સ એટલે કે 6xનો વર્ગ. હવે જોજો માઇનસ 6x ને માઇનસ 2 એટલે કે માઇનસ માઇનસ પ્લસ 6 દુના 12x. ખબર પડી? જુઓ 6x ગુણ્યા એક્સ એટલે 6xનો વર્ગ, 6x ગુણ્યા 2 એટલે 6 દુના 12x માઇનસ માઇનસ પ્લસ એટલે 12x માઇનસ 8ના 8. હવે આ પદને બરાબરના આપણે આ બાજુ લઈ લઈએ તો કે એક્સનો ઘન માઇનસ 4xનો વર્ગ માઇનસ એક્સ પ્લસ 1 બધે બધાનું ચિહ્ન બદલાઈ જાય એટલે કે માઇનસ એક્સનો ઘન પ્લસ 6xનો વર્ગ માઇનસ 12x પ્લસ 8 બરાબર 0. એક્સનો ઘન પ્લસ ને માઇનસ કટ થઈ ગયા
ઓછા 4x વર્ગ વત્તા 6x વર્ગ એટલે ઓછા 4x વર્ગમાંથી 6x વર્ગ જાય તો 2x વર્ગ વધે. મોટી સંખ્યાનું ચિહ્ન મુકાય. -x ને -12x તો માઇનસ ને માઇનસ પ્લસ પણ નિશાની -13x ખબર પડે છે લ્યા. ઓછા 1x ઓછા 12x તો 12 ને 1 થાય કે 13 નિશાની માઇનસની. વત્તા 1 ને વત્તા 8 તો 8 ને 1 થાય 9 બરાબર 0. ચલો આને દ્વિઘાત સમીકરણ કહેવાય. વર્ગવાળું પદ મળે છે દેખાય છે એટલા માટે હા દ્વિઘાત સમીકરણ કહેવાય. બરાબર. તો મિત્રો આ હતા સ્વાધ્યાય 4.1 ના 1 થી 8 દાખલા. અગાઉના વિડીયોમાં 5 હતા, બાકીના 3 બેટા. બેઝિક વાળા માટે મોસ્ટ આઈએમપી કે 2 માર્ક્સનો દાખલો તમને આમાંથી જોવા મળશે. બરાબર. તો ખાસ આવડવા જોઈએ. થેન્ક યુ મિત્રો.